નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પર્વ। હવે વાત કરીએ વિગતવાર સમાચારની। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે, તો બીજી બાજુ તેના તાર હવે રાજકોટ સુધી પહોંચ્યા છે। સમગ્ર કાંડમાં સામેલ ડોક્ટર સંજય પાટોડિયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે। જો અમદાવાદની ખૂબ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ જે સામે આવ્યો છે। ડોક્ટર સંજય પટોડિયા દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિવાદ સર્જાયો હતો, તેની જ હોસ્પિટલ રાજકોટમાં પણ ન્યૂ લાઈફ હોસ્પિટલ છે, તેમાં ડોક્ટર સંજય પટોડિયા છે તે આવતા હતા। આપણી સાથે મેડિકલ ઓફિસર છે, તેમની સાથે સીધી વાત કરશું। અમદાવાદથી ડોક્ટર કેટલો સમય અહીં આવતા હતા? સર, ગુરુવારે આવતા હોઈએ છીએ। દર ગુરુવારે રાજકોટ આપણે ઓપીડી રાખીએ છીએ અને ઓપીડીમાં પેશન્ટ જોતા હોઈએ છીએ આપણે। તો કેટલા ઓપરેશન કરવાના હતા આજની તારીખમાં? હવે 6 જેટલી સર્જરી પ્લાન હતી, બટ એ બધી પોસ્ટપોન કરાયેલી હતી અને પેશન્ટને અગાઉથી જાણ કરી દીધી છે કે આપણે ઓપરેશન અત્યારે પોસ્ટપોન રાખેલા છે। ખાસ તો જે રીતના ખ્યાતિ હોસ્પિટલને લઈ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, આપ પણ જાણતા હશો, તે રાજકોટમાં આવી કોઈ ફરિયાદ સામે આવી? ના, પેશન્ટ તરફથી ક્યારે આવી કોઈ ફરિયાદ આવેલી છે નહીં આપને। ડોક્ટર અહીં ઓપરેશન માટે જ આવતા હતા કે રેગ્યુલર અહીં આવતા હતા? ના સર, રેગ્યુલર ગુરુવારે ઓપીડી જોવા આવે જ છે અને એમાંથી જે પ્લાન થાય છે એ પ્રમાણે આપણે સર્જરીનો પ્લાન કરતા હોઈએ છીએ। ચોક્કસ જેટની વાત કરવામાં તો ન્યૂ લાઈફ હોસ્પિટલ એટલે કે રાજકોટની આવેલી વિદ્યાનગર રોડ ઉપરની ન્યૂ લાઈફ હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટોડિયા છે તે પણ અહીં આવતા હતા। ખાસ કરીને દર ગુરુવારે તે ઓપીડી અને ઓપરેશન છે તે જોતા હતા। ખાસ કરીને આજના દિવસે પણ 6 જેટલા ઓપરેશનો છે તે કરવાના હતા, પરંતુ અનિશ્ચિત સમય સુધીના કહી અને આ હોસ્પિટલના જે કહી શકાય કે 6 જેટલા ઓપરેશનો હતા તેને રદ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ ઓપીડી પણ છે તે ડોક્ટર સંજયની આજે બંધ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે રાજકોટ એડમિનિસ્ટ્રેટર સ્ટાફ છે કે રાજકોટ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેનો પણ હાલ ડોક્ટર ફોન છે તેમનો ફોનથી કોન્ટેક્ટ થઈ શકતો નથી। હાલ ડોક્ટર સંજયનો ફોન સ્વિચ ઓફ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં વિદ્યાનગર રોડ ઉપર પણ ન્યૂ લાઈફ હોસ્પિટલ કરીને આ હોસ્પિટલ છે તે આવેલી છે ને, જ્યાં દર ગુરુવારે ડોક્ટર સંજય છે તે અહીં આવતા હતા અને જે ઓપરેશન છે તે કરતા હતા, સાથે સાથે ઓપીડી પણ છે તે ચલાવતા હતા। ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે રીતના અમદાવાદમાં વિવાદો સામે આવ્યા, ઓપરેશનો સામે આવ્યા હતા, તે જ રીતના રાજકોટમાં પણ સામે આવે છે કે કેમ, તેવો એક સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે। રાજકોટ અને ન્યૂ લાઈફ હોસ્પિટલમાં પણ આ તપાસનો ધમધમાટ પહોંચશે કે કેમ, તે હાલ હવે જોવાનું રહેશે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત પર રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ખ્યાતિ હોસ્પિટલની તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે તાળાબંધી કરે તે પહેલાં જે પોલીસે કાર્યકારીની અટકાયત કરી લીધી હતી। ખ્યાતિ હોસ્પિટલના વિવાદ મામલે એનએસયુઆઈ અત્યારે હાલ મેદાને અને જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓ એનએસયુઆઈના વિરોધ કરવા માટે આવ્યા હતા તે તમામ લોકોની અત્યારે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। બધા લોકો હતા, 40 લોકોને ડિટેન કરીને લઈ ગયા છે આ પોલીસ વાળા। તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। તો જોઈ શકાય છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા, તમામ લોકોની અત્યારે હાલ જે ધરપકડ છે તે કરવામાં આવી છે। જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ હતા તે અત્યારે હાલ જે તાળાબંધી છે તે કરવા માટે આવ્યા હતા અને સાથે તાળું પણ લઈને આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા અત્યારે હાલ તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે। જો કે
NSUIની માંગ હતી કે જે પ્રકારથી આ સમગ્ર ષડયંત્ર અને ઘટનાક્રમ બન્યો તેને લઈને જે આરોપી છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેને લઈને તેઓ વિરોધ નોંધાવ્યો, પરંતુ પોલીસે અત્યારે હાલ તમામ લોકોની અટકાયત કરી દીધી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાણી સાથે બીરેન જાદવ, અમદાવાદ. સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર કોમ્પ્લેક્સના ધાબા પરથી પડવાથી યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં શહેરના ઉમિયા ટાઉનશીપ પાસેના કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયે ધાબા પરથી પડતા યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક શહેરની ગાંધી હોસ્પિટલના પાછળના ભાગમાં રહે છે. પોલીસને યુવકના મૃતદેહ પાસેથી મોબાઈલ અને આધાર કાર્ડ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ધંધુકા ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી જામનગરના પવન ચક્કી સર્કલ પાસે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ટ્રાફિક વિભાગ દ્વારા અવાજ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે તેમજ 2 વ્હીલર કાર ચાલકો જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા. ભાવનગર શહેરનું ભરતનગર કે જ્યાં 25 વર્ષોથી પ્રજ્ઞાબેન ગાંધી નામની મહિલા દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો માટે વંચિતોના ₹62 નામની એક શૈક્ષણિક સંસ્થા ચલાવવામાં આવી રહી છે. ભરતનગર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો કે જે સરકારી શાળાઓમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે ટ્યુશન એટલે કે વધારાના શિક્ષણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, ત્યારે પ્રજ્ઞાબેન દ્વારા આવા 200 જેટલા બાળકોને આજે પણ મફત શિક્ષણની સાથે સાથે શિસ્ત અને તેજસ્વીતાના પાઠ શીખવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4000 કરતાં વધુ ગરીબ બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે, જે પૈકી અનેક વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. ભાવનગરનું ભરતનગર અને આજુબાજુના વિસ્તારો કે જ્યાં અતિ ગરીબ પરિવારના લોકો ઝૂંપડા કે કાચા મકાનો વસવાટ કરી રહ્યા છે. મજૂરી કરીને ગુજરાન ચલાવવા આ મજૂર પરિવારના બાળકો પોતાનો અભ્યાસ સરકારી શાળામાં કરી રહ્યા છે. આ બાળકો પોતાના કાચા મકાનો અને ધૂળિયા રસ્તાઓ પરથી અવર જવરનો નજારો અને તેમની પરિસ્થિતિનું વર્ણન કરવા કાફી છે. આવા બાળકો કે જેની જન્મ તારીખના દાખલા પણ ન હતા,
જેથી તેઓ સ્કૂલે પણ જઈ શકતા ન હતા. ત્યારે પ્રજ્ઞાબેને આવા ઝૂંપડપટ્ટીના બાળકોના ઘરે જઈ તેના વાલીઓને તેમના બાળકો શિક્ષણ મેળવે તેવા હેતુ માટે પ્રોત્સાહિત કરી બાદમાં તમામના જન્મ તારીખના દાખલાઓ સાથે જઈ કઢાવી અને બાળકોને શાળાએ બેસાડ્યા. તેમજ જરૂરી ફી, કપડાં અને ચોપડાની વ્યવસ્થા કરી અને રોજ ઝૂંપડપટ્ટીમાં જ શાળા સમય બાદ 2 કલાક શિક્ષણ આપતા. આવા ગરીબ પરિવારના બાળકો સરકારી શાળામાં અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ વધારાનું શિક્ષણ અને ટ્યુશન તો આ વિદ્યાર્થીઓ માટે કલ્પના સમાન છે. પરંતુ તેની કલ્પનાને સાર્થક કરી રહ્યા છે પ્રજ્ઞાબેન ગાંધી નામની એક શિક્ષિત મહિલા. આ સંસ્થાને 25 વર્ષ પૂરા થયા છે અને વિચાર રખડતા ભટકતા બાળકો સ્કૂલે નહોતા જઈ શકતા. એના માટે થઈને મેં ઝુંબેશ ઉપાડી 1999માં અને ત્યારથી રખડતા ભટકતા બાળકોને ભેગા કરીને કારણ પૂછ્યું કે ભાઈ તમે કેમ સ્કૂલે નથી જતા. તો એ લોકોએ કીધું કે અમારી પાસે જન્મ તારીખનો દાખલો જ નથી, કે અમને કોઈ સ્કૂલમાં રાખે જ નહીં. એટલે મેં એવું કીધું કે ભાઈ હું તમને સ્કૂલમાં જતા કરું તો જશો? તો કે બેન તમારી જેવા તો કેટલાય આવી ગયા અમારી પાસે, કે અમને કોઈ સ્કૂલે જ ન લઈ જાય, હું સ્કૂલે જતા કરીશ તમને, તમે આવશો મારી સાથે? તો બાળકો રાજી થઈ ગયા અને બાળકોએ કીધું કે હા અમારે સ્કૂલે જવું છે, અમારે સ્કૂલે જવું છે. આ માટે થઈને જવાહર મેદાનમાં 1913-10-99માં પગ મૂક્યો અને 400 વિદ્યાર્થીઓ બાળકો હતા એ ફુગા ફરફરિયા વેચતા હતા, ભંગાર વીણતા હતા અને રખડતા હતા, ભટકતા હતા. ત્યાંથી ભેગા કર્યા અને આ ભણાવવાનું ચાલુ કર્યું. બધાના કોર્પોરેશનમાંથી દાખલા કઢાવ્યા. સત્યનારાયણ રોડ પરની સરકારી સ્કૂલમાં બધા જ બાળકોને એડમિશન અપાયું અને બાળકોને સ્કૂલે જતા કર્યા. અહીંયા ભણતા તમામ બાળકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં બૂટ ચપ્પલથી માંડી અને એના કપડાં, એનો યુનિફોર્મ, એની સ્કૂલ બેગ, એની સ્ટેશનરી, આ તમામ સહયોગ બધો જ દાતાઓ તરફથી મળતો રહે છે અને બધા તમામ બાળકોની આ જરૂરિયાત પૂરી થઈ જાય છે. વાલીઓ એવું કહે છે કે 4 વાગે એટલે બાળકને તૈયાર જ કરી દીધું હોય, જાઓ તમારા મિસ આવ્યા, એમ કે જાઓ તમારા મિસ આવ્યા. એટલે વાલીઓને ઘરમાં ગમે એટલું કામ હોય તો પણ અહીંયા બાળકોને મૂકી જાય છે અને આ બાળકો આનંદ કરે છે, રમકડા રમે છે, ગીતો ગાય છે અને અહીંયા એ લોકોને પણ સારામાં સારું એકડો પણ ખોળામાં બેસાડીને શીખવાડવામાં આવે છે. પ્રજ્ઞાબેન ગાંધી 5 વર્ષ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેના મનમાં જે તે સમયે આવેલો એક વિચાર આજે તેને 200 વિદ્યાર્થીઓ બાળકોની માતાનો દરજ્જો આપી રહ્યો છે. પ્રજ્ઞાબેન અને તેના સ્વર્ગવાસ પતિ રમેશભાઈ બંને એજ્યુકેટેડ હોવા છતાં તેમના બાળકોના શિક્ષણ માટે અનેક મુશ્કેલીઓ જીવનમાં જોઈને વિચાર આવ્યો કે તેમની આ સ્થિતિ છે તો ગરીબ પરિવારના બાળકોનું શું થતું હશે, જેમના માતા પિતા સાવ અભણ છે. બસ આ ખ્યાલથી જ આજથી 25 વર્ષ પહેલા વંચિતોના વાણોતરનો પાયો બન્યો અને આજે 200 જેટલા બાળકો, જેમાં બાલ મંદિરથી લઈને ધોરણ 10 સુધીના, દરરોજ સાંજે 4 થી 6 ધારેશ્વર મંદિરના પટાંગણમાં કાર્યરત આ સંસ્થામાં પહોંચી જાય છે, જ્યાં તેમને શાળાકીય અભ્યાસક્રમની સાથે સાથે લેશન અને શાળામાં કોઈ છૂટી ગયેલા અભ્યાસને કરાવવામાં આવે છે, જેથી બાળક પોતાનો યોગ્ય અભ્યાસ જાળવી શકે. હા, વંચિતોના વાણોત્સવ સંસ્થાનું મારા જીવનમાં ખૂબ જ યોગદાન રહ્યું છે. એમાં ખાસ તો પ્રજ્ઞાબેન જે વંચિતોના વાણોત્સવ સંસ્થા છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે. અહીં છેલ્લા 15 વર્ષથી હું અભ્યાસ માટે આવી રહી છું. મેં બાલ મંદિરથી જ અત્યાર સુધી શિક્ષણ અહીં જ પ્રાપ્ત કર્યું છે. એમાં પ્રજ્ઞાબેનનું ખાસ યોગદાન રહ્યું છે. પ્રજ્ઞાબેન અમને નાનપણથી જ બધું શીખવાડે છે, જેમ કે ABCD હોય, કક્કો હોય, પછી નાનેથી જ ગણિત માટે દાખલા છે, ઘડિયા છે, એવું બધું અહીં શીખવાડવામાં આવે છે. તથા આગળ જતાં 3જા 4થા ધોરણમાં જેમ આવે તેમ અહીં ટેન્સ ને એવું પણ શીખવાડવામાં આવે છે, જેથી ગ્રામર ને એવું પણ અહીં અમને શીખવા મળે છે. સ્કૂલમાં તો બધા જતા હોય, પણ સ્કૂલમાં એક સાથે આટલા બધા બાળકો હોવાથી પર્સનલ ધ્યાન આપવું શિક્ષકો માટે શક્ય નથી હોતું, અથવા તો તે પર્સનલ ધ્યાન આપતા નથી. એના માટે જ બધા પર્સનલ કોચિંગ ક્લાસમાં જતા હોય છે, પરંતુ મિડલ ક્લાસ કે ગરીબ વર્ગના બાળકો માટે એ પર્સનલ કોચિંગ ક્લાસમાં જવું શક્ય નથી, કારણ કે હાલ શિક્ષણ બહુ મોંઘું થઈ રહ્યું છે, બિઝનેસની જેમ જ. તો એના માટે પ્રજ્ઞાબેન ગાંધી જે અમને અહીં ફ્રીમાં ભણાવે છે તથા બધું જ શીખવાડે છે. સમાચારોમાં આટલું. હવે મને રજા આપો. નમસ્કાર.